આગળ વાત કરીએ આણંદ જિલ્લાના ભાજપ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે છે। આગામી મહાકુંભ મેળામાં ભાગ લેવાવાળા યાત્રીઓ માટે આણંદ જિલ્લામાંથી આરએસએસ અને હિન્દુ સંગઠનો દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું। એક થેલી એક થાળી અંતર્ગત 2 લાખ જેટલી કીટો બનાવવામાં આવી છે, જેનું પ્રસ્થાન આજરોજ આણંદ સર્કિટ હાઉસ ખાતેથી કરવામાં આવ્યું। આ તમામ કીટો પ્રયાગરાજ જશે। આ પ્રસ્થાન સમારોહમાં गुजरात राज्य विधानसभा नायब दंडक रमण सोलंकी, आणंद जिला भाजप प्रमुख सहित भाजप धारासभ्यों, भाजप संगठनना होद्देदारो उपस्थित रह्या। डिस्पोजेबल थाळीओ अथवा तो एमां एने जमवानुं अने कचरो पैदा न थाय एना माटे सरस मजानी थाળી आ बंने अमारी भगीनी संस्थाओ राष्ट्रीय स्वयंसेवक संघ, विश्व हिंदू परिषद अने जे समूह संस्थाओ छे अमारी ए तमामे एक निश्चय कर्यो छे। ત્યાં આગળ આપણે એક થેલી પણ પહોંચાડીશું જેથી કરીને ઉત્સર્જિત થયેલો કચરો અને સાથે અમને જે ભોજન લેવાનું છે એ ડિસ્પોઝેબલ થાળીમાં ના લેવાનું થાય। આજે અહીંયા આણંદ જિલ્લામાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લગભગ 2 લાખ જેટલા સેટ આપણે ત્યાં મોકલી રહ્યા છીએ।